છોટાઉદેપુરથી સમાચાર છોટાઉદેપુરના સુખી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણીની સતત આવકથી સુખી ડેમના 3 દરવાજા ખોલાયા છે। 3 દરવાજા ખોલી હાલ ભારજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ભારજ કાંઠા વિસ્તારના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુખી ડેમના દ્રશ્યો છે કે જ્યાં 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે અને સતત વરસાદને કારણે હાલ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ત્યારે હાલ ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। તો છોટાઉદેપુરના બારવાડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બારવાડા ગામમાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા બારવાડ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર બન્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે માનવ સાંકળ બનાવી અને લોકો આ કોઝવે પસાર કરી રહ્યા છે। છોટાઉદેપુરના બારવાડાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં માનવ સાંકળ થકી લોકો આ કોઝવે પસાર કરી રહ્યા છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા હાલ તો જે બારવાડા ગામ છે ત્યાંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા છે।